કોટડિયા પરિવાર આયોજિત પ્રથમ સ્નેહ મિલન સમારોહ અને વ્યસન મુક્તિ કાર્યક્રમમાં પધારેલા મહેમાનશ્રીઓ તેમજ અતિથિ મહેમાનશ્રીઓ તેમજ મારા પરિવારના વડીલો, ભાઈઓ, બહેનો અને નાના નાના ભૂલકાઓનું હું હિરલ કોટડિયા આપ સૌનું અહીંયા પર સ્વાગત કરું છું. સૌ પ્રથમ બધાને મારા જય શ્રી કૃષ્ણ. હવે જ્યારે આપણે બધા આ સ્ટેજ પર ઉપસ્થિત છીએ ત્યારે મારે આપ સૌને એક નાનકડી એવી વાત રજૂ કરવી છે, જે છે વ્યસન. વ્યસન કે જે આજે ઘરમાં પ્રવેશી ચૂક્યું છે, ત્યારે મારે મારા પરિવારને કહેવું છે કે નશો એક ફાંસીની સજા છે. વ્યસન એટલે કે નરકનું પ્રવેશ દ્વાર. આજે નાના મોટા સૌ કોઈ વ્યસનને આધીન બની ચૂક્યા છે. ત્યારે જે અહીંયા પર ઉપસ્થિત ભાઈઓ છે એમની માટે મારી પાસે એક સવાલ છે. શું આપ સૌ વ્યસન કરો છો? શું આપ સૌ વ્યસન કરો છો? ઓકે, તો શા માટે વ્યસન કરો છો? તમને બધાને ખબર છે કે વ્યસનના લીધે આપણું શરીર છે એક કેન્સર જેવા ભયંકર રોગોનું ઘર બની જાય છે. તો શા માટે આપણે વ્યસન કરવું જોઈએ? હવે એક આપણે ઉદાહરણ લઈએ તો તમારી કોઈ ગાડી છે, તમારું કોઈ કાર છે, એ તમે એને સાચવતા હશો, તમે એની રોજે કાળજી લેતા હશો. હવે તમે એમાં ક્યારેય ખરાબ પેટ્રોલ કે ખરાબ ઓઇલ તમે નહીં નાખો. શા માટે? કેમ કે તમારે એની આવરદા વધારવી છે એટલા માટે. તો ભગવાને તો આપણને આપેલું આપણું આ સુંદર શરીર છે, તો શા માટે આપણે એને વ્યસનરૂપી કચરાને આપણે આપણા શરીરમાં એકત્રિત કરીએ છીએ? વ્યસનના લીધે ફેફસાના રોગો, કેન્સરના રોગો, હૃદય રોગની બીમારીઓ જેવા રોગો થાય છે. વ્યસન કરનાર વ્યક્તિના શરીરના ફેફસાને જો નીચોવવામાં આવે તો એક મોટો વાટકો ભરાય એટલું ખરાબ પ્રવાહી નીકળે છે. હવે ભારતમાં તાજેતરમાં જ ભારતના 10 વર્ષના થયેલા અભ્યાસમાં એવું તારણ નીકળ્યું છે કે આ સમયમાં મોં, જીભ અને ગળાના કેન્સરવાળા વ્યક્તિઓનું પ્રમાણ વધી રહ્યું છે. તાજેતરમાં અમેરિકાની જોન હોપકિન્સ નામની યુનિવર્સિટીમાં જ્યારે સંશોધન કરવામાં આવ્યું તો જે ભારતીય બજારમાં મળતા જેટલા બી બ્રાન્ડના પાન મસાલાઓ છે, એ બ્રાન્ડના પાન મસાલાઓમાંથી બધી જ બ્રાન્ડના પાન મસાલાઓમાં તમાકુનું પ્રમાણ એટલી હદે જોવા મળવામાં આવ્યું છે કે જે કેન્સર જેવા ભયંકર રોગોને આમંત્રિત કરે છે. હવે અહીંયા ઉપસ્થિત જેટલી બી બહેનો છે એની માટે મારી પાસે એક સવાલ છે. શું તમારે તમારા પતિઓનું વ્યસન છોડાવવું છે? હા, તો હવે તમે એના માટે શું કરશો? જ્યારે પણ એ વ્યસન કરે છે ત્યારે તેમને રોકો, ત્યારે તેમને ટોકો કે એ શા માટે વ્યસન કરે છે. જો તમે તેને કંઈ નહીં કહેશો તો એના કરતાં પણ સૌથી વધારે જવાબદાર એના વ્યસનમાં તમે જ છો. કારણ કે આજે તો બધા જ ઘરોમાં બહેનોનું એટલું ચાલે છે, તો તમે કહેશો તો એ વ્યસન છોડી જ દેશે. હવે જ્યારે કોઈ વ્યક્તિ છે એ વ્યસન કરે છે ત્યારે તેમને ખબર છે કે હું ઝેર ખાઉં છું. હવે આજે હથેળીમાં ચોળાતી તમાકુથી લાખો લોકોની જીવનરેખા ચોળાઈ રહી છે. કોઈ વ્યક્તિ વ્યસન કરે છે, એ જ્યારે તમાકુ છે કે મસાલો છે એ જ્યારે હાથમાં લેશે ત્યારે એમને કહો કે એ 5 વખત બોલે કે હું ઝેર ખાઉં છું, હું ઝેર ખાઉં છું. છતાં પણ એ વ્યક્તિ બોલશે હું ઝેર ખાઉં છું, હું ઝેર ખાઉં છું. છતાં પણ એ વ્યક્તિ છે એ વ્યસન છે, એ તમાકુ છે કે મસાલો છે એ ખાઈ જશે. શા માટે? કેમ કે એ વ્યસનને આધીન બની ચૂક્યા છે. એટલી ઝડપથી એ વ્યસન નહીં છોડી શકે. એમને સમજાઈ જશે કે હા મેં ઝેર ખાધું છે, પરંતુ એમને જ્યારે અહેસાસ થશે કે હા હું રોજે મારા શરીરને ધીમું ધીમું ઝેર આપી રહ્યું છું, ત્યારે એ વ્યક્તિ વ્યસન છોડવા માટે મજબૂર બની જશે. હવે આ ઉપરાંત દારૂનું પ્રમાણ પણ એટલી જ હદે ગુજરાતમાં વધી રહ્યું છે. અને અગત્યની વાત તો એ છે કે આ ગાંધીનું ગુજરાત છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ સૌથી વધારે દારૂ અહીંયા જ પીવાય છે.
હવે અહીંયા પર ઉપસ્થિત છે નાના નાના ભૂલકાઓ, એમની માટે મારી પાસે એક સવાલ છે કે શું તમારા પિતા વ્યસન કરે છે તે તમને ગમે છે? હા, તો હવે જ્યારે તમારા પિતા વ્યસન કરે છે તો ત્યારે તમને એ વ્યસનરૂપી જે કચરો છે એ લેવા મોકલવા માટે તમને બજારમાં મોકલશે. હવે જ્યારે કોઈ તમારી ઘરે મહેમાન આવે છે ત્યારે તમને એ કહેશે કે જા બેટા મારી માટે પાન લઈ આવ, મસાલો લઈ આવ કે ગુટકા લઈ આવ, ત્યારે તમે બધાની વચ્ચે એમને ના પાડી દો. તમારા પિતાને થોડી વાર માટે થશે કે મારા બાળકે મને ના પાડી દીધી કે ના પપ્પા હું નહીં લેવા જાઉં, પરંતુ તમારા પિતાને સમજાશે કે મારા બાળકે મને શા માટે ના પાડેલી, કેમ કે મારા પરિવારને, મારા બાળકને, મારા પત્નીને મારી જરૂર છે, તો મારે વ્યસન છોડવું જોઈએ. હવે એક પિતા છે એ પોતાના બાળકને હંમેશા એવી સલાહ આપે છે કે બેટા વ્યસન ના કરવું જોઈએ, વ્યસન છે એ ખરાબ આદત છે, પરંતુ એ પિતા પોતાના બાળકને આ વ્યસનરૂપી જે કચરો છે એ લેવા માટે બજારમાં મોકલે છે. તો આપણે એટલું સમજવું જોઈએ, આ પરિવારના વડીલોને એટલું સમજવું જોઈએ કે આપણું બાળક છે આપણી સલાહોથી, આપણી શિખામણોથી કે આપણા ઉપદેશોથી નહીં, પરંતુ એ તો શીખે છે વડીલો તમારા ચારિત્ર્યથી. જો તમે જેવી રીતે તમારા ઘરમાં રહેશો, તમારું બાળક પણ તમારી પાસેથી એ જ શીખશે. અગર તમે વ્યસન કરો છો તો તમારું બાળક પણ એમ જ સમજશે કે મારા પપ્પા પણ વ્યસન કરે છે, તો મારે વ્યસન કરવાની, હું વ્યસન શા માટે ના કરું, મને ખરાબ નથી લાગતું, હું વ્યસન કરીશ, મારા પપ્પા પણ વ્યસન કરે છે. તમે જેટલો ખર્ચો વ્યસન પાછળ વર્ષે કે મહિને જેટલો પણ ખર્ચો કરો છો, એટલો ખર્ચો જો તમારા બાળકના શિક્ષણ માટે કે એમની જીવન જરૂરિયાતો પૂરી કરવા માટે કરશો, તો તમારું બાળક છે એ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરશે, તમારા બાળકની બધી જ જીવન જરૂરિયાતો પૂરી કરશે. આજ સુધી વ્યસન કરનાર તો કોઈ પૈસાદાર નથી થયું, પરંતુ જે વ્યસનરૂપી કચરો બનાવે છે એ કંપનીઓ જરૂર પૈસાદાર થઈ છે. હવે હું એવું ઈચ્છું છું, આપણા પરિવારજનો એવું ઈચ્છે છે, એટલે જ આપણે આ એક કાર્યક્રમ રાખેલો છે. આજે મેં પહેલો સવાલ ભાઈઓ માટે કરેલો કે શું તમે લોકો વ્યસન કરો છો, ત્યારે ઘણા બધાએ મને હા પાડી, પરંતુ હું જાણું છું કે અહીંયા ઉપસ્થિત જેટલા પણ ભાઈઓ છે એમાંથી 70-80% લોકો જેટલા વ્યસન કરે છે, પરંતુ મને કોઈએ કીધું, બધાએ નથી કીધું કે હું વ્યસન કરું છું. તો હું એવું ઈચ્છું છું કે જ્યારે આપણે આવતા વર્ષે જ્યારે આપણા આ બીજા સમારોહમાં મળીએ, બીજા સ્નેહ મિલનમાં મળીએ, ત્યારે કમસે કમ ઓછામાં ઓછા 50% લોકો વ્યસન મુક્ત થવા જોઈએ. તો ખરેખર એ આપણે આપણા પ્રથમ સ્નેહ મિલનને એક સિદ્ધ સાબિત કરી શકીશું. હવે આપણે જો વ્યસન છોડશું તો આપણા રાષ્ટ્રના જે યુવાનો છે એ સક્ષમ થશે અને એના લીધે આપણે આપણા રાષ્ટ્રને સક્ષમ કરીશું. અંતે મારે બસ મારા પરિવારજનોને એટલું જ કહેવું છે કે આજે અહીંયા પણ આપણે ઉપસ્થિત છીએ, સાંજે જ્યારે આપણે આપણા ઘરે છીએ તો જે પણ કોઈ લોકો વ્યસન કરે છે તે અહીંયા જ પોતાનું વ્યસન છોડીને પોતાના ઘરે જાય અને આજે જ પોતે બધા લોકો પોતાના ઈષ્ટદેવની સાક્ષી માનીને આપ સૌ લોકોનું વ્યસન ત્યાગ કરો. અસ્તુ.